એક એડવાઇઝરી નોટિસ મારા વોટ્સઅપમાં એક મારા મિત્રએ મોકલી છે. થોડી ઇમ્પોર્ટન્ટ લાગી એટલે તમારી સાથે શેર કરું છું. હાલની જે કંઈ પણ ભારત પાકિસ્તાન જે વોર છે, બાંગ્લાદેશ, ચાઇના, ઇટીસી, તો એક એડવાઇઝરી નોટિસ મારા ફ્રેન્ડે મોકલી છે. તેના અમુક પોઈન્ટ તમારી સાથે શેર કરું છું, જો તમને કામ લાગે તો. ઓછામાં ઓછા 50,000 જેવા કેશ રૂપિયા ઘરમાં રાખવા. એટલે આ 2-3 મહિનાના હિસાબે છે, એનાથી વિશેષ રાખવા, મારી તો એવી સલાહ છે એમ. કારણ કે 2-3 મહિનાની પણ 2-3 વર્ષ પણ પરિસ્થિતિ બગડે, એટલે ખોટું ઇન્વેસ્ટમેન્ટ હમણાં કરવાથી લોકોએ બચવું જોઈએ. 4 વ્હીલ લેવાથી, એની લોન કરાવવાથી, બરાબર ને. અનનેસેસરી જે ખર્ચા છે ને, મેં પહેલાં પણ કીધું કે લગ્નના પછી એટલે શુભ અશુભ પ્રસંગો, એ ખોટા ખર્ચા, ખોટું મકાનમાં રિનોવેશન, જેટલા પણ એમ અનનેસેસરી ખર્ચા છે ને, એનાથી દૂર જ રહેજો. અને સેવિંગ, હાથમાં કેશ રાખજો, બેંકમાં નહીં, હાથમાં, બરાબર. તમારી 4 વ્હીલ હોય કે સ્કૂટર હોય, એની ટાંકીઓ ફૂલ કરાવી દેજો, જેટલી ગાડી હોય એટલી. અને દવાનું મેં કહ્યું છે તે પ્રમાણે તમારી કેપેસિટી પ્રમાણે 2, 4, 6 મહિના તમને જે કંઈ પણ રેગ્યુલર દવા લેતા હોય એનો સ્ટોક હવે કરવા માંડો. સરકાર એકદમ કહેશે નહીં, કારણ કે બધું હોવા થઈ જાય ને બધી ગીર્દી થઈ જાય ને અફરાતફરી થઈ જાય. આપણે આ શાણપણમાં તમને કીધું એ પ્રમાણે તૈયારી કરો, બરાબર. એવા ખાવાના પેકેટ પણ રાખો કે જેને રાંધવાની જરૂર નહીં હોય. ઇન્સ્ટન્ટ ફૂડવાળા પેકેટ છે, પછી જે પેકિંગમાં આવે છે ને, એમ આજકાલ વેફર્સ આવે છે, ચવાણા આવે છે, તો એવા પેકેટ પણ રાખો ઘરમાં એમ. પાણીની વ્યવસ્થા રાખો એમ. ટાંકી હોય તો ટાંકીની સફાઈ કરી દો, જેથી કરીને એ પાણી પર પીવા ચાલે, બરાબર. શક્ય હોય તો બેકઅપ પાવર રાખો, કે વીજળી જતી રહી તો ઇન્વેટર છે, જનરેટર છે, આપણી શક્તિ હોય તો એ કાર્ય પણ કરી શકાય. તમારા ઘરમાં જે તમારા ઇન્કમેન્ટ ડોક્યુમેન્ટ્સ હોય, શેર બજારના સર્ટિફિકેટ હોય, બેંકની ડિપોઝિટ ના હોય, અમુક તમારી મિલકત ના હોય, તે હાથ વગર રાખો એમ. કે કંઈક ઇમરજન્સી આવે તમારે બેગ લઈને નીકળવું પડે તો એ હાથ વગર રાખો. અમુક ઇમરજન્સી કોન્ટેક્ટ પણ તમારા એમાં રાખો. તમારા કલેક્ટરનો નંબર, તમારા ધારાસભ્યનો નંબર, પોલીસના નંબર, પછી ફાયરના નંબર, એ બધા એક લિસ્ટ બનાવીને હાથમાં રાખો અથવા મોબાઈલમાં એને સ્ટોર કરી દો, ઠીક છે. હોસ્પિટલના નંબર. શક્ય હોય તો ઘરમાં ફર્સ્ટ એડ કીટ પણ રાખો એમ. એ થોડી ઘણી નાની મોટી ઈજા હોય તો આપણે એ કરી શકીએ. કારણ કે આ બધી બબાલમાં દવાખાના બંધ હોય, હોસ્પિટલ બંધ હોય. આમ તો આપણે આ સગવડો બહુ સારી છે, પણ રાખવું જોઈએ, કોઈ બીજાને પણ કામ લાગે. શક્ય હોય તો રાખો. મેડિકલ સ્ટોરમાં તો લગભગ તૈયાર જ મળે છે. મેં તમને કીધું તેમ બેટરી રાખો, ટોર્ચ રાખો, પછી મીણબત્તી રાખો, ત્યાં સુધી કીધું સગડી રાખો, કોલસા રાખો, છાણા રાખો, કપૂર રાખો. કપૂર વગર સગડી પ્રગટાવવી અઘરી છે, એટલે કપૂર રાખો. આજકાલ પાવર બેંક પણ મળે છે મોબાઈલને ચાર્જ કરવા માટે, તો તેવા પાવર બેંક પણ તૈયાર રાખો, ચાર્જ કરેલા જ રાખો. બેઝિક ટૂલ રાખો, એટલે કે ચપ્પુ છે, દોરડા છે, ટેપ છે, એ બધું બેઝિક ટૂલ પણ રાખી શકાય. પાના, પેચિયા, એવી ટૂલ કિટ પણ એક જગ્યાએ રાખો એમ, એટલે તમને ધ્યાનમાં આવે. ઘણી વાર શું છે પછી કે આપણે ઘણા વખતથી મૂકેલું હોય તો હોજ્યું ચડે નહીં, એટલે એ બધી તૈયારી રાખો. એક ઇમરજન્સી બેગ પણ રાખો, બ્લેન્કેટને એ બધી સાથે સગવડ. કે માનો કે એવી પરિસ્થિતિ આપણે સડનલી આપણું શહેર છોડવું પડે એવું છે, તો એક ઇમરજન્સી બેગ રાખો. એમાં કપડાં હોય. આપણે ટ્રાવેલમાં જેવા તૈયારી કરીને જઈએ ને, ટ્રાવેલ્સ ફરવા જઈએ અઠવાડિયું 15 દિવસ માટે, 10 દિવસ માટે કે 15 દિવસ માટે, તો કેવું આપણે તૈયારી રાખીએ એવી એક બેગ રાખો એમ. એમાં તમારું ટૂથપેસ્ટથી લઈને, મેડિકલથી લઈને, ટુવાલથી લઈને બધું જ હોય. નાવા ધોવાનો, પહેરવાનો બધો સામાન હોય. અને તંબુમાં પણ સૂવું પડે એક વાત છે, તો એવું બ્લેન્કેટ પણ રાખો. એટલે એ બધું એમ થોડું તૈયાર રાખો એમ. અત્યારે થોડું તમે એ રીતે તૈયારી કરશો ને, તો કંઈક તમને શું છે કે જો ઇમરજન્સી આવે ને, તો આ બધું શોધવું નહીં પડે. આપણા ઘરમાં હોય જ છે, પણ એને એક જગ્યાએ એને મેન્ટેન કરીને રાખવાથી, એવી એક બેગ રાખવાથી ઇઝી થઈ જાય. અને ભલે એને માળિયામાં રાખીએ આપણે, પણ નજર સમક હોય કે ભાઈ હા
ઇમરજન્સી થાય તો આ બેગ ને આ બ્લેન્કેટ આટલું જ લઈને જવાનું છે એમ. બરાબર. અને મોબાઈલ ચાર્જમાં જ રાખો. ભલે આપણે પહેલાં દિવસના એક જ વાર મોબાઈલને ચાર્જ કરતા હતા, પણ હવે મોબાઈલ આપણે ચાર્જ જ રાખવો. પછી રેડિયો હોય તો એમાં પણ બેટરીને એવું બધું જોઈ લો, કેમ કે એવી ઇમરજન્સી થાય તો સેટેલાઇટને એ બધું અમુક લાઇટ બંધ કરી દે કે ટીવી બંધ થઈ જાય તો રેડિયો પર તમે સરકારની જે કંઈ પણ સૂચના હોય તેને સાંભળી તો શકો એમ. બસ આટલું જ હતું. બાકી અમુક વસ્તુ તો ઘણા વિડીયોમાં કહી દીધું છે. એક મિત્રએ મને એડવાઇઝરી મોકલી તો મારી ઈચ્છા થાય કે તમારી સાથે શેર કરું, કોઈને કામ લાગે તો એ પણ સારું જ કામ છે ને. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. એક ટાઈમ આપ્યો છે મેં તમને, તે તમે એલર્ટ રહેજો. જૂન 10 તારીખ સુધી, કમસે કમ 6 જૂન સુધી આમ તેમ કંઈ પણ ભટકવા નહીં જતા ભાઈ. સમય બહુ ખરાબ છે. સરકાર ઓચિંતા હુમલો કરી રહી, વોર કરી રહી, ત્યાંથી રિએક્શન આવે તો તમે જ્યાં હો ત્યાં ફસાઈ જાઓ. બરાબર છે ને. એટલે અનનેસેસરી અત્યારે પ્રવાસ કરવાની મારી સખ્ત મનાઈ છે. જેટલા મને માને છે, જેટલાને મારી પર શ્રદ્ધા છે તે અનનેસેસરી પ્રવાસ નહીં કરવો. પુરુષોને બિઝનેસ હોય, કામ હોય, કોઈને બોમ્બે જવું પડે, કલકત્તા જવું પડે, ભાઈ ફોનથી પતી જવું હતું હોય ને તો ફોનથી જ પતાવી દેવાનું. જવું જ પડે હોય તો જવાનું, પણ આંખ નાક કાન બધા ખુલ્લા રાખવાના. ક્યાંક કોઈ શહેરમાંથી આપણે ઓચિંતા ભાગવું પડે તો એની વ્યવસ્થા આપણે બધું જોઈ લેવાનું બધી રીતે. પ્લેનમાં ચાલ્યા જવાય કે ટ્રેનમાં ચાલ્યા જવાય, ફટાફટ પ્લેનમાં પછી ટ્રેનની રાહ નહીં જોવાની, પ્લેનમાં નીકળી જવાય. જે કંઈ પણ હોય, મતલબ હમણાં અનનેસેસરી હું તમને અત્યારે એક પહેલો પડાવ છે આપણો 10 જૂન સુધીનો, બરાબર. તો 6-7 જૂન સુધી એટલીસ્ટ અનનેસેસરી ફરવાનો કે એવું બધું પ્રવાસ છે ને, એટલે તમારું સિટી છોડીને બીજે સિટી જવા અનનેસેસરી હોય તો હમણાં માંડી જ વાળજો. સ્ટેટ છોડીને જવાનું હોય, બહુ દૂર દૂર જવાનું હોય, ત્યાંથી તરત તમારા શહેરમાં આવી નહીં શકાતું હોય. હવે માનો કે સુરતવાળા બોમ્બે ગયા, બરાબર, સરકારે કંઈ રાતોરાત હુમલા કર્યા અને બધું સાયરનો વાગવા માંડી તો બોમ્બેથી સુરત આવવું પણ ભાઈ આપણને તે વખતે બહુ અઘરું પડી જાય. એટલે અનનેસેસરી પ્રવાસ નહીં કરતા. જરૂરી છે, ધંધો વેપાર છે તો માણસને બીજો કોઈ ઓપ્શન નથી. પુરુષે તો માથે કફન બાંધીને પણ કામ ધંધા માટે નીકળવું પડે. પણ મારું કહેવાનો મતલબ એક જ છે, અનનેસેસરી પ્રવાસ હવે 10 જૂન સુધી કરતા નહીં. ગમે ત્યારે આ સરકાર હુમલા કરે, ત્યાંથી રિએક્શન આવે, એક્શનની સામે રિએક્શન આવે. અને જો એકદમ કંઈ ભડકું ભાઈ 18 મે છે ને ભાઈ, 18 મે, બસ એની પહેલાંના દિવસો 15 દિવસ ને એની પછીના 15-20 દિવસ બહુ અગત્યના છે. આજે 18 મે છે, એના પહેલાંના 15-20 દિવસ અને 18 મે પછીના 15-20 દિવસ આ એક તમને એક ફેઝનો ટાઈમ આપ્યો. ફરીથી બોલું છું, તમને નહીં સમજાય તો, કે 18 મે પહેલાંના 15-20 દિવસ, બરાબર, એમાં તો ઓલરેડી આપણે જેવી જ રહેલા છે. અને 18 મે પછીના 15-20 દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજી ગયા? એમાં જરૂરી નહીં હોય તો ફરવા હરવાના પ્રવાસ કરતા નહીં. અમુક લોકો મને પૂછ્યા કરે છે ને ધર્મ સંકટમાં નાખે છે. મરવા મોકલવાનો ભાઈ તમને. વિચારો જો ખરા, ઓચિંતા સરકાર એક્શન લે તેની સામે પાકિસ્તાનનું પણ જોરદાર રિએક્શન આવ્યું, આખા દેશમાં સાયરન વાગતી થઈ જાય. પછી કોણ તમારે બેલી? બધાને જ પોતાની જાન વાલી હોય, સમજ્યા? એટલે ફરવા સિવાયનું મેં હમણાં હજુ પણ કહ્યું છું, ઇમરજન્સી હોય ઠીક છે, કામ ધંધા માટે માણસને જવું પડે, ફોનથી પતી જતું હોય તો ઠીક છે, અને રૂબરૂ જવું જ પડે તો ભાઈ ફટાફટ કામ બતાવીને ઘરે આવી જાઉં. બોમ્બે ગયો તો હું ચાલો જોવું, બીચ ફરી આવું, નામ ફરી આવ્યા, ધંધા નહીં કર, કામ બધું જઈને પણ આંખ નાક ખુલ્લા રાખવા. ટ્રેનમાં પણ કંઈ પણ આ લોકોની આખી બધી આતંકવાદીઓની આ લોકોની પહેલેથી ભારતની અંદર એ લોકોના બધા સેલ છે જ, એ લોકોના માટે મટી જવા માટેવાળા, બરાબર ને, સુસાઇડ કરા. તો પછી ટ્રેનમાં કંઈ કરી નાખે, કોઈ સ્ટેશન પર કરી નાખે, કંઈ પણ. એટલે અનનેસેસરી પ્રવાસ પ્લીઝ
18 મેના 15-20 દિવસ પહેલાંની વાત, એમાં તો અત્યારે આપણે ઓલરેડી જીવી જ રહ્યા છે. અને 18 મે પછીના બીજા 15-20 દિવસ એટલીસ્ટ 6-7 જૂન સુધી જરૂરી નહીં હોય તમારા શહેર સિવાયના દૂર દૂરના જેટલા પણ પ્રવાસ છે મુલતવી રાખવામાં જ મજા છે. અને આ બધા જે પેરામીટર્સ કીધા થોડી થોડી તૈયારી કરો, એટલો હોબારો પણ કરવાની જરૂર નથી કે લૂંટફાટને બધી દોડાદોડી થઈ જાય. એક કહેવત છે, જાગ્યો નર સદા સુખી, બરાબર ને? તમે વ્યવસ્થા કરશો, તમે જાગશો તો તમારા પરિવારને જ ખોટી તકલીફ પડશે. એકદમ બધું ભડકે બને અને બધું લાવો 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 અને બધી લાઈન લાગી જાય, રેશનિંગમાં લાગી જાય, સ્ટોરમાં લાઈન લાગી જાય અને બધી લૂંટાલૂંટ. એના કરતાં ધીરે ધીરે તૈયારી હવે કરવા માંડો. અને કીધું તેમ 18 પહેલાંના 18 દિવસ ને 18 પછીના 18 દિવસ, બરાબર? બી કેરફુલ, ડોન્ટ મૂવ. કશે જવામાં મજા નથી, ફરવા માટે, કામ ધંધા માટે જવું પડે, ઠીક છે, બરાબર? કોઈની ખબરો લેવા જવાનું હોય તો ફોન પર જ પૂછી લેજો. વ્યવહારિક એટલે સામાજિક પ્રસંગથી તો કંઈ જવાની જરૂર જ નથી. જે માણસોને ધંધા જ બિઝનેસ માટે જવું પડે, કોઈ ઓપ્શન નહીં હોય તો મેં તમને કીધું ફોનથી કરી દીધું, ઠીક છે, બરાબર? ઓકે, ગોડ બ્લેસ યુ ઓલ. દત્ત ભગવાનનું જેટલું બને એટલે ઘરમાં દત્ત બાવની કરો, થોડું 15-20 મિનિટ કીર્તન કરો, સ્મરણ કરો, એટલે પરમાત્માની ઉર્જા તમારી સાથે રહે. તમારા જે કંઈ પણ ઈષ્ટદેવને માનતા હોય, રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, ગણેશજી, દત્તાત્રેય ભગવાન, અલ્લાહને માનતા હોય, ઈસુને માનતા હોય, કુળદેવને, જે પણ ધર્મમાં તમને હોય, તમારી જે કંઈ પણ શ્રદ્ધા હોય, અને તમે જો આ રાષ્ટ્રને સમર્પિત હોય, એવા બધા જ લોકોને કહેવું છું કે તમારે રોજ 15-20 મિનિટ હમણાં હવે ભજન કરવાનો વધારે સમય છે, સમજ્યા? શ્રી ગુરુદેવ દત્ત. ચાલો મળીએ ત્યારે.